જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે. ઘણા મિત્રો મને મળે છે અને પહેલાં તો હું સાચી વાત કરું, હું એક સાધક છું. મારા રંગ વધુ દાદા ગુરુદેવ દત્તનો હું સાધક છું. મારી પાસે જે જ્ઞાન હશે, હું તો સાધુ સંતો અને મહંતોના ચરણોમાં સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. કેમ કે હું એ લોકો પાસે જ્ઞાન લઉં છું. જ્યાં મને કેમ કે જીવનની અંદર આખી આપણે ગમે ત્યાં ફરીએ તો આપણે જે વિચાર આપણે જેટલા વેચશું ને, આપણા પોતાના વિચાર, આપણી પોતાની વાણી, આપણી પોતાની ભાવના જેટલી આપણે વેચશું ને એટલી આપણી વધશે. તો હું પોતે જે વિડીયો બનાવું છું તે મારા જ્ઞાન માટે, મારા જીવનના કલ્યાણ માટે હું બનાવું છું. ને હું સર્વ ધર્મને માનનારો છું. હું સનાતની છું. મોટામાં મોટો ધર્મ મારા માટે માનવ ધર્મ છે. હરેક જીવાત્માઓ પ્રત્યેનો મારો પ્રેમ છે. તો આજે મને ઘણા મારા મિત્રો મળે છે કે હું વિડીયો બનાવું નાના મોટા, તો ઘણા મિત્રો મને મળે છે અને એ લોકોના પ્રશ્નો પણ હોય છે. તો ઘણા મિત્રો મને પૂછે છે કે સપનામાં મને હરેક વસ્તુ દેખાવી, તો સપનાની અંદર દેખાવું એટલે આપણને કયા પ્રકારની વસ્તુ દેખાય છે. કોઈ ગુરુ દેખાય તો માનવું કે આપણા જન્મના કંઈ આપણા કર્મો હશે તેનું અત્યારે આપણને કંઈક ગુરુ જોડે મિલન આપણું ને આપણા જીવન બદલાવવાનું છે. ઘણા માણસોને સાપ દેખાય છે સપનામાં, અને ઘણા માણસોને પ્રેત આત્માઓ પણ દેખાય છે, અને ઘણા માણસોને પોતાના પિતૃ પણ દેખાય છે. પણ તેના સંકેતો હોય છે અને તે સંકેતો આપણે સમજવાની જરૂર છે. એનાથી ગભરાવાની જરૂર નથી. અને આ સંકેતોનું નિવારણ એક જ છે. જીવનની અંદર એક જ નિવારણ છે. આપણા કર્મને બદલવાની જરૂર છે. આપણે જેમ કર્મ બદલશું તેમ તેમ આપણને ખુદ સમજ પડશે કે આપણને સંકેત શાના માટે મળતા છે. આના કારણે આ બધા સંકેત આપણી સાથે થઈ રહ્યું છે. એનું નિવારણ તમે તમારા પૂર્વજ, તમારી કુળદેવ, ગુરુદેવને માનતા હો. કેમ કે આજે દુનિયાની અંદર પૈસાના માટે બધા બેઠેલા છે. સાચું નિવારણ તમારા જેના ઉપર તમને વધારે પડતો ટ્રસ્ટ હોય, તમે જે ગુરુને માનતા હો. અને અંતે હું એક જ વસ્તુ કહું છું, તમને ગમે તેવા સપનાઓ આવતા હોય તો એના માટે તમે એક નારાયણ બલિ કરાવી લેવું. એનાથી સર્વ ગ્રહ નક્ષત્રથી લઈને અને આપણા કર્મ બદલવાની જરૂર હોય છે. નારાયણ બલિ કરાવીએ પછી આપણા કર્મ બદલવાની, આપણા વિચાર બદલવાની જરૂર છે. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ. આદેશ આદેશ આદેશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આદેશ.